કાનજીભાઈ સવારે વહેલા ઉઠીને પકોડીનું તીખું અને મીઠું પાણી બનાવી રહ્યા છે અને બટાકાનો મસાલો તૈયાર કરે છે. આજે પાણીમાં થોડો ફુદીનો વધારે નાખો. ઉનાળાના દિવસો છે. ગામના લોકોને ઠંડક મળશે અને સ્વાદ પણ જોરદાર આવશે. બાપુ, આ ભણી ગણીને પણ કંઈ ફાયદો નથી. શહેરમાં કેટલીય જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, પણ ક્યાંય મેળ પડતો નથી. મને તો ટેન્શન થાય છે કે આપણું ઘર કેવી રીતે ચાલશે. અરે બેટા, ચિંતા શું કામ કરે છે? મહેનત ક્યારે એળે નથી જતી. તારી પાસે ભણતરની ડિગ્રી છે અને મારી પાસે આ પકોડીની લારી છે. કોઈ કામ નાનું નથી હોતું. તો હિંમત ન હાર, ભગવાન બધું સારું કરશે. બપોર પછી ગામના પાદરે કાનજીભાઈ પોતાની લારી લઈને ગામના મોટા વડલા નીચે આવીને ઊભા રહે છે. લારી પર કાચની બરણીઓ ચમકે છે અને મસાલાની સુગંધ હવામાં ફેલાય છે. થોડી જ વારમાં ગામના છોકરાઓ અને વડીલો લારીની આસપાસ જમા થઈ જાય છે. આવો આવો, કાનજીભાઈની સ્પેશિયલ કડક પકોડી, તીખું મીઠું પાણી અને ચટાકેદાર મસાલો. જે એકવાર ખાય એ આંગળા ચાટતો રહી જાય. કાનજી કાકા, આજે પાણી જરા વધારે તીખું બનાવજો, મજા આવી જાય. અરે ગોપાલ, તારા માટે તો ખાસ લવિંગિયા મરચાનું પાણી રાખ્યું છે. ખા અને મોજ કર. કાનજીભાઈ બધાને હસતા મુખે પકોડી ખવડાવે છે. ગામના ગરીબ છોકરાઓ જેની પાસે પૈસા નથી હોતા, તેમને પણ કાનજીભાઈ મફતમાં બે પકોડી આપી દે છે. એમનું દિલ બહુ મોટું છે. ત્યાં જ ગામના સરપંચ જગુભા પોતાની મોંઘી ગાડીમાંથી ઉતરે છે. એમનો સ્વભાવ થોડો અહંકારી હોય છે. ઓ કાનજી, તારી આ લારી અહીંયાથી હટાવ. ગામના પાદરે બહુ ભીડ થાય છે અને ગંદકી થાય છે. મારે અહીંયા નવી દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવવું છે. પણ સરપંચ બાપુ, હું છેલ્લા 20 વર્ષથી અહીંયા જ લારી ઊભી રાખું છું. કોઈ દિવસ ગંદકી નથી થવા દીધી. આ લારીથી જ મારું ઘર ચાલે છે અને મારો દીકરો ભણે છે. જો આ લારી બંધ થઈ જશે તો અમે ભૂખે મરી જઈશું. એ બધી વાત મારે નથી સાંભળવી. કાલથી આ લારી અહીંયા દેખાવી ન જોઈએ, નહીતર પંચાયતના માણસો બોલાવીને સામાન જપ્ત કરાવી લઈશ. સરપંચ ત્યાંથી ચાલ્યા જાય છે. કાનજીભાઈ ખૂબ ઉદાસ થઈ જાય છે અને ગામના લોકો પણ સરપંચના ડરથી કંઈ બોલી શકતા નથી. સાંજે કાનજીભાઈ ઉદાસ થઈને ઘરે પાછા ફરે છે. રાહુલ બધી વાત જાણી જાય છે. બાપુ, તમે ચિંતા ન કરો. જો સરપંચ આપણને પાદરે ઊભા રહેવા ન દે તો આપણે કંઈક નવું કરીશું. હું ભણ્યો છું ને, તો મારા ભણતરનો ઉપયોગ આપણી પકોડી માટે કરીશ. પણ બેટા, આપણે શું કરી શકીએ? બાપુ, આપણે ગામની વચ્ચે આપણી પોતાની જમીન પર એક નાનું, ચોખ્ખું લાઈવ પકોડી સેન્ટર શરૂ કરીશું. હું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર આપણી પકોડીના વિડિયો મૂકીશ. આપણી ગુણવત્તા અને સ્વાદ આખા પંથકમાં પ્રખ્યાત છે. લોકો સામેથી ખાવા આવશે. રાહુલ અને કાનજીભાઈ ભેગા મળીને ઘરના આંગણાને સુંદર રીતે શણગારે છે. બિલકુલ હાઇજેનિક, ચોખ્ખાઈવાળું સેટઅપ કરે છે. રાહુલ પકોડી બનાવતા કાનજીભાઈના શોર્ટ્સ અને રીલ્સ બનાવીને ઇન્ટરનેટ પર વાયરલ કરે છે. કાનજીભાઈનો પ્રેમાળ સ્વભાવ અને પકોડીનો સ્વાદ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. થોડા જ દિવસોમાં માત્ર પોતાના ગામના જ નહીં, પણ આજુબાજુના શહેરોમાંથી પણ લોકો સ્પેશિયલ કાનજીભાઈની પકોડી ખાવા ગાડીઓ લઈને આવવા લાગે છે. લારી કરતાં પણ 10 ગણો વધારે ધંધો થવા લાગે છે. કાનજી કાકા, અમે ઇન્સ્ટાગ્રામ પર તમારો વિડિયો જોયો હતો. તમારી પકોડીનું પાણી ખરેખર અમૃત જેવું છે.
એક દિવસ સરપંચ જગુભાના ઘરે શહેરમાંથી મોટા મહેમાનો આવે છે. મહેમાનો જીદ કરે છે કે અમારે ઇન્ટરનેટ પર ફેમસ થયેલા કાનજીભાઈની જ પકોડી ખાવી છે. સરપંચ મજબૂરીમાં મહેમાનોને લઈને કાનજીભાઈના સેન્ટર પર આવે છે. સરપંચને જોઈને કાનજીભાઈ જૂનો વેરભાવ રાખ્યા વગર આદરપૂર્વક એમને પકોડી પીરસે છે. વાહ સરપંચ સાહેબ, તમારા ગામમાં આવો સ્વાદ છે, ખરેખર મજા આવી ગઈ. મહેમાનો ગયા પછી સરપંચ કાનજીભાઈ અને રાહુલ પાસે જાય છે અને એમનું માથું નમી જાય છે. કાનજી, મને માફ કરી દેજે. મેં તારી લારી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે અને તારા દીકરાએ પોતાની મહેનત અને બુદ્ધિથી આખા ગામનું નામ રોશન કરી દીધું. મને તારા પર ગર્વ છે. સરપંચ બાપુ, જે થાય છે તે સારા માટે જ થાય છે. જો તમે તે દિવસે લારી ન હટાવી હોત તો મારો દીકરો આ નવો રસ્તો ન શોધતો. કોઈ પણ કામ નાનું નથી હોતું. જો પરંપરાગત વ્યવસાયમાં આધુનિક વિચાર અને સખત મહેનત ઉમેરવામાં આવે તો મુશ્કેલીઓ પણ મોટી સફળતામાં બદલાઈ જાય છે.